વેલકમ બેક। અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। જૂનાગઢમાં ભાજપમાં ડખો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર માણાવદરના ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ વચ્ચે ડખો થયો હોવાની જાણકારી સામે આવી રહી છે। અરવિંદ લાડાણી અને હરીશ ઠુમ્મર વચ્ચે વિવાદ થયો હોવાની જાણકારી મળી રહી છે। વિવાદથી મેંદરડાના તાલુકા પ્રમુખ જયકિશન માકડિયાનું રાજીનામું। જૂનાગઢમાં ભાજપમાં ભડકો। મેંદરડા તાલુકા પ્રમુખે 30 લાખની ગ્રાન્ટની માંગ કરી હતી અને ગ્રાન્ટ માટે વહેલી મીટિંગ બોલાવવાની પણ તેઓએ માંગ કરી હતી। ત્યારે લાડાણી અને ઠુમ્મર વચ્ચે કોલ્ડ વોરના કારણે મીટિંગ ન થઈ શકી હોવાનું પણ સામે આવી રહ્યું છે। જયકિશનને પૂરતી ગ્રાન્ટ ન મળતા રાજીનામું આપ્યું છે। ત્યારે માણાવદરમાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે। તાલુકા પ્રમુખ રડતા રડતા ગ્રાન્ટની આજીજી કરી રહ્યા હતા તો લાડાણી અને ઠુમ્મરના વિવાદના કારણે મીટિંગ અટકી પડી અને પૂરતી ગ્રાન્ટ પણ નથી મળી। મેંદરડા તાલુકા પંચાયત પ્રમુખ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે। હું પદ પર રહીને માત્ર નામનો પ્રમુખ બની બેસી રહું મને સ્વીકાર્ય નથી। આથી હું પ્રજાના સ્વાભિમાન અને લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા રાખી આ પદ પરથી રાજીનામું આપ્યું છે। મારી માંગ એ છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને કામ કરવા